નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેમનો પાઠ 3 રેડી, પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. હવે આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા પ્રાથમિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય, દ્વિતીયકમાં, તૃતીયકમાં, ચતુર્થમાં, પંચમમાં. રેડી, તો આ બધી પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક ડીપમાં ચર્ચા કરવાની છે પ્રાથમિક પ્રવૃત્તિ વિશે. રેડી, આવી રીતના દ્વિતીયક જોઈશું, તૃતીયક જોઈશું, ચતુર્થ જોઈશું અને પંચમ જોઈશું. ક્લિયર? તો શરૂઆત કરીએ મિત્રો પ્રાથમિક પ્રવૃત્તિઓ. તો કે આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, જ્યારે વિકાસશીલ દેશોના માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો શું કહેવા માંગે છે? તો કે જે પ્રાથમિક પ્રવૃત્તિ જે છે એમાં આપણે વાત કરી ગયા તો કે ભાઈ શિકાર ને હે ને સ્થાયી જીવન ને બધું. તો એ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. એમાં જે વિકસિત રાષ્ટ્રો છે, કેવા વિકસિત, આ વિકસિત દેશો છે એના લગભગ કેટલા ટકા, 5% કરતાં પણ ઓછી વસ્તી રેડી આ પ્રાથમિક પ્રવૃત્તિમાં જોડાયેલી છે. કેમાં? વિકસિત રાષ્ટ્રોની. પણ જ્યારે જો વિકાસશીલની વાત કરીએ, વિકાસશીલ રાષ્ટ્રો ગણાવીએ તો એમાં આ વધુ પ્રાધાન્ય છે, એટલે કે એમાં વધુ વસ્તી જોડાયેલી છે પ્રાથમિક પ્રવૃત્તિમાં. રેડી, જો પ્રાણી તથા માછલીઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેતી પ્રવૃત્તિમાં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પ્રાણી અને માછલીઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેતી પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. ચાલો નેક્સ્ટ આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં શું આવશે? તો કે ભાઈ શિકાર અને સંગ્રહાલય પ્રવૃત્તિ. તો જોઈએ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. તો આદિ યુગમાં પૃથ્વી પર બધા જ માનવો શિકાર અને સંગ્રહ તરીકે જીવતા હતા. એટલે કે આદિ યુગની આપણે વાત કરીએ પ્રાચીન સમયની, તો કે બધા જે પૃથ્વી પરના માણસો છે, લોકો છે, એ શિકાર કરતા અને એનો સંગ્રહ કરતા. રેડી, એની સાથે એ તરીકે જીવતા હતા. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા. એટલે કે જે આ સમયની જે વ્યવસ્થા હતી કેની, એ સમય આદિયુગની, તો લોકો છે એ ખાસ કરીને ભોજન મેળવવા માટે એને ખોરાક માટે એક જગ્યાએથી બીજા જગ્યાએ શું કરતા, સ્થળાંતર કરતા. રેડી, ભટકતા રહેતા, રખડતું ભટકતું જીવન જીવતા, નાના સમૂહમાં રહેતા. રેડી, અને તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ ન હતી. કેમ? તો જઈ શકે ને ભાઈ. રેડી, માની લો કે આજે આપણે માની લો કે કોઈ એ સમયે આદિ માનવો છે, એ આ જગ્યાએ આજે સ્થાયી થયા, શિકાર કર્યો, 2 દિવસ રહ્યા, પછી તો કે બીજા શિકાર માટે માની લો ભોજન માટે પાછા બીજી જગ્યાએ જશે. હવે કોઈ એની પાસે વસ્તુ હોય તો એ તો લઈ નહીં જઈ શકાય ને. એટલે કે એમની પાસે કોઈ પ્રોપર્ટી હતી નહીં, સંપત્તિ હતી નહીં. પથ્થરમાંથી બનેલા સાધનોથી તે શિકાર કરતા હતા. એટલે કે પથ્થરમાંથી જે પણ કંઈ હથિયારો બનતા, જે ખાસ કરીને પશુ હોય તેને મારવા માટે, કાપવા માટે જે છે એ પથ્થરનો ઉપયોગ થતો. રેડી, તો એ અણીદાર પથ્થરોનો એનો ઉપયોગ કરતા. આ સિવાય એક મિત્રો એક વલ્કલ નામનું વૃક્ષ છે. રેડી, વલ્કલ શું છે? વૃક્ષ છે. એ વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. એટલે કે વલ્કલ નામનું જે વૃક્ષ આવે છે અને એનું જે શરીરને વીંટતા. આ સિવાય તો કે જે જંગલોમાંથી મળતા જે પણ કંઈ સાધન સામગ્રી હોય એમાંથી પોતાનું શું કરતા, રહેઠાણ બનાવતા હતા. એટલે કે એને લીધે જંગલમાંથી જે પણ કંઈ મળી આવે એના આધારે પોતાનું રહેઠાણ બનાવતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતા માછલીઓ અને બીજા જીવોની પોતાનું ભરણપોષણ કરતા. એટલે કે સ્વાભાવિક છે કે આ લોકો સમુદ્ર કિનારે વધારે પડતા રહેતા. કેમ? તો કે ત્યારે પાણીની કોઈ બીજી વ્યવસ્થા ન હતી, એટલા માટે લોકો જનરલી સામાન્ય રીતે ક્યાં રહેતા? સમુદ્ર નજીક. તો સમુદ્ર નજીક રહેતા એટલે સમુદ્રમાંથી પણ મળતી આવતી જે પણ કાંઈ જીવાતો હોય, મીન્સ કે માછલી અને બીજા જીવજંતુ હોય, તો એનો પણ પોતે શિકાર કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સિવાય ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. જે ઉષ્ણકટિબંધ જે છે હે ને, ઉષ્ણકટિબંધ જે આપણો પૃથ્વીનો જે વચ્ચેનો ભાગ છે, મધ્યનો ભાગ જે છે એ ઉષ્ણકટિબંધ આપણે કહીએ. તો આ જે ભાગ છે એ લોકો શું કરતા? તો કે એ લોકો છે એ ઉષ્ણકટિબંધ નિવાસીઓ જે પણ કંઈ રહેવાસીઓ હતા, ભારત સિવાયના બધા પણ આવી જાય, જેટલા પણ લોકો આ વચ્ચેના ભાગમાં જે રહે છે, રેડી, એને ઉષ્ણકટિબંધીય નિવાસીઓ કહેવાય. એ પોતે શિકાર કરતા, સાથે સાથે જંગલમાંથી જે પણ કંઈ મળતી હોય એવી પેદાશો શું કરતા, એકઠા કરતા. એવી પ્રવૃત્તિઓ એકઠી કરીને ભેગી કરતા અને આવી પ્રવૃત્તિઓ કરતા.
આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા, એટલે પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન જીવતા. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રયી અવસ્થામાં જીવન વ્યતીત કરતા. એટલે કે લોકો પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચાડતા, પર્યાવરણમાં કોઈ ચેન્જીસ નહીં, જે છે કુદરતનું જે પર્યાવરણ છે એમાં રહેવાનું અને આપણે ખોરાક કરવાનો, ખોરાક ખાવાનો, પછી પતી ગયું. નુકસાન કોઈ પહોંચાડવાનું નહીં. રેડી. અને પોતાની ઉપર આધારિત હતો, એટલે મીન્સ કે પોતે શિકાર કરીને ખોરાક ખાતા. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જોવા મળે છે. એટલે કે જો આ આદિમાનવવાળું વિસ્તારવાળી વાત કરીએ તો હાલમાં માત્ર અમુક જગ્યાએ જોવા મળે છે આ વસ્તી. ક્યાં કણે? તો કે ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકામાં છે. એ મર્યાદિત ભાગોમાં આ વસ્તી હાલમાં જોવા મળે છે. કઈ રીતના? જે આપણે આદિ યુગમાં જે રીતના માણસો જીવતા હતા એ રીતના. રેડી? ચાલો. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફ્લોર્સ, આફ્રિકા ખંડમાં પિગ્મી, બુશમેન અને અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો અને અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. તો આ કયા લોકો છે પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે એની આપણે અહીંયા વાત કરેલી છે. તો કયા છે? ઓસ્ટ્રેલિયાના બ્લેક ફ્લોર્સ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન. રેડી? દક્ષિણ ભારતના પાલિયાન. દક્ષિણ ભારતમાં પાલિયાન, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયો છે. દક્ષિણ ભારત છે ને, એટલે યાદ રાખવાનું, એક ગુણમાં પૂછી શકાય, પાલિયાન. અને છેલ્લે મલેશિયાના સેમાંગ. મલેશિયાના કયા છે? સેમાંગ લોકો, કે જે કયા સાથે જોડાયેલા છે? પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ચાલો, નેક્સ્ટ છે પશુપાલન. શું છે? પશુપાલન. તો કે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહ્યું છે. એટલે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાં જે પશુપાલન કરવાનું છે એની કામગીરી છે એ મહત્વની છે. આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકોમાં ગાય, ભેંસ, બળદ, ઘોડા, પ્રૂંડ પ્રદેશના લોકોમાં રેડિયન, રણ પ્રદેશના લોકોમાં ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશના લોકોમાં લામા, યાક પ્રાણીઓને પાળે છે. એટલે કે જે પ્રાથમિક પ્રવૃત્તિમાં જોડાયેલા જે પણ કંઈ પશુપાલનનું કાર્ય મહત્વની કામગીરી કરતા હોય એમાં આજને પણ ઘણા ઘાસના મેદાનો છે એમાં ખાસ કરીને લોકો ગાય પાળતા હોય, ભેંસ, બળદ, ઘોડા, ટૂન પ્રદેશ જે છે, ટૂન જે ઊંચા ઘાસ જોવા મળે છે ત્યાં રેન્ડિયર છે. રેડી? આ સિવાય રણ પ્રદેશના લોકો કોને પાળતા હોય? ઊંટને, ઘેટા બકરાને. પર્વતીય પ્રદેશો લોકો છે એ લામા, હે ને, પ્રાણી છે લામા. આ સિવાય યાક છે. તો આ બધાને પાળતા હોય છે અને કયું કરતા હોય? પશુપાલન પ્રવૃત્તિ કરતા હોય છે. આ પ્રાણીઓ ભારવાહક, ખેતી કામ અને પશુ પેદાશો માટેની ઉપયોગી છે. એટલે કે જે આ બધા પ્રાણીઓ છે એમાંથી અમુક ભારવાહક તરીકે, ખેતી કામ માટે અને પશુ પેદાશો માટે પણ આ લોકો ઉપયોગી હોય છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા, પણ હવે તેઓ વ્યાપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે. એટલે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ સાહેબ આ શું છે? તો આપણે ટેન્શન નથી લેવાનું. આપણે આ પૃથ્વી છે, હે ને, તો પૃથ્વી જે છે એનો પૃથ્વીનો વચ્ચેનો ભાગ હતો એને આપણે શું કીધો હતો? ઉષ્ણ કટિબંધ કીધો. રેડી? પણ હવે જે આ ઉપરનો ભાગ છે, રેડી, આ સમશીતોષ્ણ કહેવાય. કેવો કહેવાય? કેવો છે? સમશીતોષ્ણ. સમશીતોષ્ણ. રેડી? આને આપણે કહીશું ઉષ્ણ કટિબંધ. તો હવે એવું કહેવા માંગે છે કે જે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં જે વસતા લોકો છે એ પેલા અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા. રેડી? અસ્થાયી રીતે પશુપાલન કરતા, પણ હવે એ લોકો પણ હવે વ્યાપારિક પોતે વેપારની રીતે છે, વેપારની ધ્યાનમાં રાખીને પોતે છે એ પશુપાલન કરવા લાગ્યા છે. કયા? ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં રહેતા લોકો. ઇન શોર્ટ આટલા વિસ્તારમાં જે ભારતના રહે છે પૃથ્વીના ગોળામાં એની વાત છે. રેડી? હા, આ ભાગ નહીં, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવવાળાની શીત કટિબંધ કે ને એ નહીં. ચાલો, ક્લિયર?
બાકીનું મિત્રો આપણે ચાર્ટ દ્વારા પૃથ્વીના જે પણ આપણે ભૌગોલિક આવશે 11માં અને એમાં જે જો કે આપણે જોઈ ગયા છે રેડી, તો એ તમને ખ્યાલ આવી જ જશે. આ તો જસ્ટ તમને ખ્યાલ આવે ઉષ્ણકટિબંધ છે એ શું છે, સમશીતોષ્ણકટિબંધ છે એ શું છે. રેડી, ચાલો અસ્થાયી પશુપાલન, ચલો એના વિશે વાત કરીએ. અસ્થાયી પશુપાલન કોને કહીશું? તો કે આ પ્રકારનું પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. તો જો અસ્થાયી પશુપાલન કઈ શું કોને કહેવાય? તો કે આ પ્રકારના જે પશુપાલન કરતા લોકો હોય એ કોઈ એક જગ્યાએ સ્થાયી નહીં હોય. સમજો, જેવી જેવી ઋતુ એ પ્રમાણે પોતે સ્થળાંતર કરતા હોય. માની લો કે જ્યાં વસવાટ કરે છે ત્યાં ઉનાળામાં છે ત્યાં શું ન થતું હોય? તો કે ભાઈ કોઈ પશુપાલન માટેની વ્યવસ્થા ના હોય. મીન્સ કે વનસ્પતિ કે આ કોઈ ઘાસચારો કંઈ મળી ના રહેતો હોય, એટલે એ લોકો છે આ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં શું કરશે? સ્થળાંતર કરશે. ઋતુ પ્રમાણે સ્થળાંતર કરશે. રેડી, ચોમાસામાં આપણે ખ્યાલ છે વરસાદને લીધે ઘાસચારો સારો પ્રમાણ ઉનાળામાં ઓછો હોય, તો એ રીતના સ્થળાંતર કરશે. જ્યાં નદીઓનો સમય, નદીઓ વધારે હોય ત્યાં ઘાસચારાની શોર્ટેજ ના હોય, તકલીફ ના હોય, તો ત્યાં સ્થળાંતર કરતા હોય. રેડી, એને બધાને અસ્થાયી પશુપાલન કહેવાય. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવ પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવ તરફ સ્થળાંતર કરે છે. જો જેમ કે અહીં આપણે એક્ઝામ્પલ આપ્યું છે, જે હિમાલયનો જે હિમાલય જે છે ત્યાં હિમાલય તળેટી ઉપર જે વસતા લોકો હોય એમાં શિયાળો જ્યારે આવે, કઈ ઋતુ આવે? શિયાળાની. ત્યારે જે ઊંચા ટોચ ઉપર જે રહેતા હોય લોકો વસવાટ કરતા હોય એ ક્યાં આવી આવે છે? નીચે તળેટી ઉપર. ક્યાં આવી જાય છે? તળેટી. એટલે ઊંચા ઢાળ ઉપરથી ક્યાં આવી જાય? તળેટી ઉપર. અને જ્યારે ઉનાળો આવે ત્યારે તળેટી ઉપરથી પાછા ક્યાં જાય? ઊંચા ઢાળ ઉપર. કેમ? તો કે શિયાળામાં બરફ વધારે હોય, તો બરફ વધે પડે તો સ્વાભાવિક છે ત્યાં ઘાસ રહેશે નહીં, એટલે ક્યાં આવી જશે? નીચે આવી જશે. પણ હવે તમને ખ્યાલ છે કે ઉનાળામાં બરફ છે એ બધો ઓગળી ગયો હોય જનરલી, હે ને? તો હવે ત્યાં ઘાસચારો સારો એવો હોય, તો પાછા તળેટીમાંથી ક્યાં જશે? ઉપર જશે, સ્થળાંતર કરશે. રેડી ને? ચાલો, તૃણ પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. એટલે જે તૃણ પ્રદેશ છે એના લોકો જે છે પશુપાલકો છે એ જ્યારે શિયાળાની ઋતુ હોય, કઈ? શિયાળાની ઋતુ હોય ત્યારે ઉત્તરથી દક્ષિણ તરફ, આ ઉત્તર આ દક્ષિણ, આમ સ્થળાંતર કરે. પણ જ્યારે ઉનાળો આવે, રેડી, તો દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરશે. ઉનાળાની ઋતુમાં શું કરશે? દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરશે. ક્લિયર? તો આ રીતના સ્થળાંતર અલગ અલગ લોકો, વિસ્તારના લોકો અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રમાણે કરતા હોય છે. ચાલો, ક્લિયર? આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. એટલે કે આ લોકો છે એ ચોક્કસ વિસ્તારમાં, એને જે નક્કી કર્યો એ વિસ્તારમાં ચોક્કસ વિસ્તારમાં પોતે પશુઓ સાથે પોતે ભ્રમણ કરતા હોય. પશુઓની સાથે સાથે જ પોતે ભ્રમણ કરતા હોય. પોતાના પણ બિસ્તરા પોટલા સાથે જ હોય ને પશુ સાથે. ચાલો, રેડી? અને એને ઋતુ અને હવામાનનું સારું નોલેજ હોય તો જ સ્વાભાવિક છે કે નહીં તો ખ્યાલ જ નહીં આવે ને કે ભાઈ આ કઈ ઋતુ ચાલે છે, શું છે શું નહીં, હવામાન કેવું રહેશે ને બધું, તો ભટકતું રખડતું જીવન જીવવું અઘરું પડી જાય ને ભાઈ, એટલા માટે. ચાલો, રેડી? આ સિવાય ઘાસ અને પાણીના સ્ત્રોતો વિશે અનુભવી જ્ઞાન ધરાવે છે. એટલે ખાલી હવામાન ને ઋતુઓની માહિતી હોય એવું ના હોય. ઘાસનું, આ સિવાય પાણીનો સ્ત્રોત ક્યાં સારો એવો છે એના આધારે પોતે એનું પણ નોલેજ સારો એવો ધરાવતા હોય છે. તેઓ પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. એટલે કે જે તેના પશુઓ જે છે એ કુદરતી વનસ્પતિ પર અવલંબિત હોય છે. એટલે મીન્સ કે એની પર આધારિત હોય છે કે જે કુદરતી વનસ્પતિ, એટલે જે ઘાસચારો ને બધો હોય કુદરતમાં ડાયરેક્ટ જે જમીન ઉપર ઉગી નીકળે ને, ચોમાસામાં તમે જોયું હોય આમ લાગડ જગ્યાએ ઘાસચારો ઉગી નીકળતું હોય, તો એ કુદરતી વનસ્પતિ ઉપર આધારિત હોય આ લોકોના પશુઓ. રેડી? ચાલો, અલ્પ વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલકો ઘેટા બકરા પાળે છે અને અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, બળદ, ઘોડા, ખચ્ચર વગેરેના પ્રાણીઓનું પાલન કરે છે. એટલે કે જ્યાં ઓછો વરસાદ પડે છે તેવા વિસ્તારમાં લોકો છે એ કેવા પશુઓ વધારે પાળે છે? તો કે ઘેટા બકરા જેવા વધારે પાળે છે. કેમ? તો કે ત્યાં એમને નાનું શરીર અને ઝીણી ઝીણી વસ્તુઓ પણ પોતે ખોરાકમાં ઉપયોગ કરી શકતા હોય એટલા માટે, અને સરળતાથી પેટ ગુજારણ થઈ જાય એટલા માટે. આ સિવાય અસ્થાયી પશુપાલકોમાં, અસ્થાયી જે પણ પશુપાલકો છે એ કયા કયા પશુઓનું પાલન કરતા હોય? તો કે ઘેટાને પાળતા હોય, બકરા છે, ઊંટ છે, ગાય છે, બળદ છે, ઘોડા છે, ખચ્ચર એટલે ઘોડાનો એક પ્રકાર છે. તમે ક્યારેક ક્યાંય જગ્યાએ ગયા હોય, ક્યાં? તો કે ઊંચા, હા, પર્વત ઉપર, રેડી? પર્વત ઉપર એમાં ગયા હોય તો ત્યાં લઈ આવવા માટે ખચ્ચરની વ્યવસ્થા હોય. રેડી?
એટલે આ ખચ્ચરોને પણ પાળવામાં આવતા હોય. જેને ખચ્ચર એટલે સામાન્ય રીતે નહીં ઘોડો નહીં ગધેડો, આ બેનું મિક્સ સ્વરૂપ એટલે ખચ્ચર આપણી ભાષામાં સમજવું હોય તો. રેડી? તો જે ખાસ કરીને તમે માની લો કે ભાઈ કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં પર્વત ઉપર ચડવાનું હોય તો ત્યાં તમે જોયું હશે કે આવા ખચ્ચર હોય એની પર બેસાડી લઈ જવામાં આવતા હોય, હે ને? તો આ રીતના હોય. ક્લિયર? ઓકે. આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. એટલે કે આ પ્રકારના જે પશુપાલન છે એ કયા દેશોમાં થાય છે? વિકાસશીલ દેશોમાં. વિકસિત દેશોમાં થશે નહીં. એટલે વિકાસશીલ જે દેશો છે એમાં આ બધા પશુપાલન થતું હોય છે. રેડી? આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાના જીવન નિર્વાહ કરે છે. એટલે કે જે વિકાસશીલના દેશોના જે લોકો છે એ આ પ્રકારના પશુઓનું પાલન પોષણ કરે છે અને એમાંથી જે ઉત્પાદન થતું હોય પશુઓમાંથી, જેમ કે દૂધ ઉત્પાદન થાય, એમનું માંસ થતું હોય, એમની ઊન, એમાંથી ઊન મળે, રાઈટ, ચામડું મળે, તો આ બધી વગેરે પેદાશોમાંથી કરતા હોય તો કે લોકો છે એ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિકીય તંત્રને અનુરૂપ પરિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલને વિશિષ્ટ સ્વરૂપ છે. એટલે કે આ પ્રકારનું જે પણ કંઈ પશુપાલન છે એ પારિસ્થિતિકીય તંત્રને અનુરૂપ હોય. એટલે પરિસ્થિતિ પ્રમાણે અનુરૂપતા હોય, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અને જેનું સાંસ્કૃતિક દ્રષ્ટિ હોય એ પ્રમાણે પણ એને અનુરૂપતા હોય, અનુકૂલન સાધેલું હોય. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે છે. એટલે કે જે અહીંયા પશુપાલકો અને એમના દ્વારા જે પણ કંઈ પ્રાણીઓ પાળવામાં આવે છે એ એકબીજાના આશ્રિત રહે અને એકબીજા ઉપર આધારિત હોય છે, એકબીજાના સમુદાયમાં રહેતા હોય છે. રેડી? પોતે ઓલરેડી સમુદાયમાં હોય. તમે જોયું હોય તો ભાઈ સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે જ્યારે બે ઘેટા ભેગા થાય અલગ અલગ ત્યારે એ બાંધતા હોય, ખબર છે, પેલું માથે ભટકાવે ને એવું બધું કરે. પણ તમે જોજો ક્યારે એવું જોયું કે એક જ વ્યક્તિના જે છે માલધારી કોઈ એક વ્યક્તિ હોય, એમના બે ઘેટા હોય, એમની સાથે માની લો કે ઘણા બધા ઘેટા હોય ગ્રુપમાં, તો એ ક્યારે જોઈએ અંદરો અંદર નહીં બાંધે, પણ માની લો કે એક માલધારી બીજા માલધારી છે એ વ્યક્તિના ઘેટાને ઘેટો જોશે એટલે બાંધવાનો પ્રયત્ન કરશે. એટલે આવી રીતના કહે છે કે એક સમુદાયના રૂપમાં બધા જે આશ્રિત રહેતા હોય છે. ચાલો, અસ્થાયી પશુપાલનના વિશ્વમાં 7 ક્ષેત્રો છે. એટલે કે જે અસ્થાયી પશુપાલન છે એના વિશ્વમાં જોવા જઈએ તો કેટલા ક્ષેત્રો છે? 7. એમાં આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાનો સવાના ઘાસનો બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. જોકે હવે આ પ્રકારના પશુપાલનની સંખ્યા ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે અસ્થાયી પશુપાલન છે એ વિશ્વમાં 7 ક્ષેત્રોમાં થાય છે. કયા કયા? તો કે આર્કટિક પ્રદેશમાં, બીજું યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, પછી દક્ષિણ પશ્ચિમ એશિયા, કયો? દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ વિસ્તાર, તેમાં પણ થાય છે ઊંટની ખેતી, અરબસ્તાનનો રણ વિસ્તાર, એમાં પણ ઊંટનું સારું પાળવામાં આવે છે. આ સિવાય આફ્રિકાના ઘાસના મેદાનો, જે બીડનો મેદાન છે એ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. રેડી? તો આ બધામાં છે એ અસ્થાયી પશુપાલન થાય છે. રેડી? જો કે હવે આ જે અસ્થાયી પશુપાલન છે એમની સંખ્યા હવે ધીમે ધીમે શું થઈ રહી છે? ઘટી રહી છે. ધીમે ધીમે એમની ઓછી સંખ્યા થઈ રહી છે. ક્લિયર? નેક્સ્ટ છે મિત્રો વ્યાપારિક પશુપાલન. કયું છે? વ્યાપારિક પશુપાલન, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.